નવસારીના સરકારી બાબુઓને 9 કરોડનું કૌભાંડ કર્યું છે। અનાજ અને સાયકલ બાદ પાણી પુરવઠા વિભાગમાં કૌભાંડ સામે આવ્યું છે। બિલીમોરા વિભાગના પાણી પુરવઠામાં આ કરોડોનું કૌભાંડ ઝડપાયું છે। 7 સરકારી બાબુ અને 5 કોન્ટ્રાક્ટર સહિત 14 લોકો સામે ફરિયાદ થઈ છે। ટેન્ડર પ્રક્રિયામાં કામ થયા વગરના બિલો બનાવી દેવામાં આવ્યા છે। 5 સરકારી અધિકારી 3 મહિલા સહિત 10 લોકોની ધરપકડ થઈ છે। કૌભાંડના 4 આરોપી હજી પણ પોલીસ પકડથી દૂર છે। કૌભાંડીઓએ 90 કામો કર્યા વગર કામ થયાનું બતાવ્યું છે। કામ કર્યા વગર જ કરોડોના ખોટા બિલો પાસ કરાવ્યા છે। સુરત સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે આ કરોડોનું કૌભાંડ ઝડપી પાડ્યું છે। 10 આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 9 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। તો નવસારીના બિલીમોરા ખાતે પાણી પુરવઠા વિભાગમાં કૌભાંડનો મામલો। આ મામલે રાજ્ય પાણી પુરવઠા મંત્રી મુકેશ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે। કહ્યું કે 2021થી ચાલી રહ્યું હતું આ કૌભાંડ। સીઆઈડી ક્રાઇમને તપાસ સોંપવામાં આવી હોવાની વાત કરી છે। સમગ્ર મામલે હજી તપાસ ચાલુ છે। મુકેશ પટેલનું આ કહેવું। પાણી પુરવઠા વિભાગના જે કામો થયા છે એ કામોની અંદર ગેરરીતિ જણાય છે, ત્યારે મેં મારા વિભાગને આ વિશે તપાસ સોંપી હતી। એની અંદર 90 કામની અંદર ગેરરીતિ દેખાઈ હતી। એ જ રીતે પૂર્ણ થયેલા કામો 206 કામો અને તપાસ કરતા એમાં 35 કામો બાકી હતા અને સ્થળ પરના જોવા મળેલા એવા લગભગ 18 જેટલા એ કામો હતા। કોઈ મંગાવ્યા ન હતા, ડાયરેક્ટ કામો કર્યા હતા। જ્યારે મારા વિભાગે તપાસ કરતા એની અંદર જે ડિપોઝિટ ભરી હતી એ પણ ડિપોઝિટ પણ ડુપ્લિકેટ હતી। સારા એન્ટરપ્રાઇઝ એની લગભગ 1 કરોડ ને 41 જેટલી ખોટી રીતે રકમ ચૂકવાઈ હતી। બીજી જ્યોતિ સ્વિચ બોર્ડ એન્ટરપ્રાઇઝ એમાં લગભગ 1 કરોડ 22 લાખ જેટલી ચૂકવણી થઈ હતી। ગોયમ એન્ટરપ્રાઇઝ એમાં 1 કરોડ 34 લાખની ચૂકવણી થઈ હતી। સુપર કન્સ્ટ્રક્શન એની અંદર પણ 55 લાખ રૂપિયાની એ ચૂકવણી થઈ હતી। એમ અક્ષય ટ્રેડર્સ એમાં પણ 54 લાખની, અભિનંદન એન્ટરપ્રાઇઝ એમાં 24 લાખની, મેં ધર્મેન્દ્ર વી પટેલ એમાં 17 લાખની, એમ 5 કરોડ 48 લાખ 72,120 રૂપિયાની એ ખોટી રીતે ચૂકવણી કરી હતી। મારા વિભાગ દ્વારા એને આ કૌભાંડ બહાર લેવામાં આવ્યું હતું।